નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન કેન્દ્ર ખાતેના આજના આપણા પ્રોગ્રામ યુ દર્શનમાં હું પૂજા જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, કોઈ પણ માણસ માટે પ્રત્યાયનનું શ્રેષ્ઠ માધ્યમ એટલે એની ભાષા. બાળક જન્મે ને ત્યારથી કોઈ એક ભાષા સાથે જન્મે છે અને એ ભાષા એટલે શું તો કે કહેવાય છે ને કે મૌન એ સ્નેહની ભાષા છે. આમ તો મૌન ઘણા બધા પ્રકારની વાતચીતની આપલે તમારા સુધી કરતું હોય છે, છતાં પણ કહીએ તો મૌન એ સ્નેહની ભાષા છે. ચેષ્ટા કે સંકેતો એ મુકલોકની ભાષા છે. પશુ પંખીની પણ પોતાની ભાષા છે. પણ જ્યારે વાત કરીએ શબ્દની, ત્યારે શબ્દ છે ને એ પ્રત્યાયનનું એક શ્રેષ્ઠ માધ્યમ છે. કહેવાય છે કે ક્યાંથી હવાઈ પામી શકે પાર શબ્દનો, ક્યાંથી હવાઈ પામી શકે પાર શબ્દનો, પહોળો છે આભ જેટલો વિસ્તાર શબ્દનો. અને આ શબ્દમાં આપણે જ્યારે ગુજરાતી તરીકે જીવીએ છીએ ત્યારે, આજના સમાજની અંદર જ્યારે જીવીએ છીએ ત્યારે ઘણી બધી ભાષાઓ આપણી આસપાસ બોલાતી રહેતી હોય છે. ઘણા બધા ભાષાના શબ્દો આપણા કાને પડતા હોય છે. ક્યારેક આપણે આપણી માતૃભાષામાં એ શબ્દોનો ઉચ્ચાર કરીએ છીએ તો ક્યારેક બીજી ભાષાના શબ્દોને બોલવાનો પ્રયત્ન પણ કરીએ છીએ. અને આજના યુગની જ્યારે વાત કરીએ ત્યારે બે મુખ્ય ભાષાઓ કે જે આપણે આસપાસના જીવનમાં જોતા હોઈએ છીએ. પહેલી મારી માતૃભાષા ગુજરાતી. કવિ શ્રી ઉમાશંકર જોશીના શબ્દોમાં કહેવાય ને કે સદા સૌમ્ય શ્રી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી. અને એ માતૃભાષા ગુજરાતીની સાથે સાથે આજના યુગની જો કોઈ ખૂબ અગત્યની ભાષા છે તો એ છે અંગ્રેજી, ઇન્ટરનેશનલ લેંગ્વેજ ઇંગ્લિશ. અને ખરેખર જોવા જઈએ ને તો આ બંને પ્રકારની ભાષાઓ જે છે એ આપણે શીખવી જરૂરી હોય છે. ત્યારે આજે અમે એક એવા જ વિષય સાથે આપની વચ્ચે ઉપસ્થિત થયા છીએ. અમે ઈચ્છીએ છીએ કે આપણે આ બંને ભાષાઓમાં સજ્જ થઈએ, જેથી કરી અને આપણું જે ભવિષ્ય છે એ ભાષાના ક્ષેત્રમાં આપણે ક્યાંય પણ ઊણા ન ઉતરીએ. અને આ વિષય ઉપર આજે ચર્ચા કરીશું આપણે ભાષાના બે તજજ્ઞો સાથે. એક ગુજરાતી ભાષાના તજજ્ઞ છે તો બીજા અંગ્રેજી ભાષાના માસ્ટર છે. આ બંને શિક્ષકો, આ બંને ભાષાવિદો આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમાંના પહેલા છે ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ ભાષાવિદ, એક શિક્ષક, એક ઉદ્ઘોષક અને એક સાહિત્યકાર, એક અભિનેતા એવા શ્રી નટવરલાલ આહલપરા, કે જેઓ ગુજરાતી ભાષાના ખૂબ જાણીતા અને ખૂબ તજજ્ઞ એવા વ્યક્તિ છે. એક શિક્ષક છે કે જે ઘણા લાંબા સમયથી ગુજરાતી ભાષાનું શિક્ષણ આપી રહ્યા છે. એની સાથે સાથે આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે અંગ્રેજી ભાષાના તજજ્ઞ એવા શ્રી V.M. ધડુક સાહેબ, એટલે કે શ્રી વલ્લભ ધડુક સાહેબ. એઓ અંગ્રેજી ભાષાવિદ છે અને 40 વર્ષોથી રાજકોટ ક્ષેત્રે પોતાની એક એકેડમી ચલાવે છે. અને એ એકેડમીના માધ્યમથી તેઓ અંગ્રેજી ભાષાનું શ્રેષ્ઠ શિક્ષણ, ભાષાના તજજ્ઞ ઊભા કરવાની કામગીરી પણ તેઓ કરે છે. આ બંનેનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. નમસ્કાર. નમસ્કાર પૂજાબેન. આજે અમારે તમારી પાસેથી જાણવું છે કે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં અમારે માસ્ટર થવું છે, સજ્જ બનવું છે, તો અમે કઈ રીતે બની શકીએ? તો માતૃભાષાથી શરૂઆત કરીએ. આહલપરા સાહેબ, આપને પૂછીએ કે ભાઈ શિક્ષણ છે અને આજની જ્યારે સમાજની વ્યવસ્થા આપણે જોઈએ છીએ ત્યારે એમાં ગુજરાતી ભાષાનું ખાસ કરીને મહત્વ કેટલું? જી 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 શિક્ષણમાં ભાષાનું મહત્વ ઘણું છે અને ખાસ કરીને પોતાની મૌલિકતા કેળવવા માટે, પોતાની અભિવ્યક્તિ કેળવવા માટે અને વક્તૃત્વ કળા પણ ખૂબ સરસ રીતે વિકસે છે. એક આગવું વ્યક્તિત્વ ખીલવવા માટે માતૃભાષા ખૂબ ઉપયોગી થાય છે. સુંદર પત્રાચાર થઈ શકે, સુવિચાર લેખન પણ થઈ શકે અને ખાસ કરીને સંતોષ અને ગૌરવની પ્રતીતિ થાય એક અલગ વ્યક્તિત્વને કારણે. અને વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝ તો એમ કહે છે કે અંગ્રેજી ભણતા પહેલા બાળકે માતૃભાષા બરાબર શીખી લેવી જોઈએ. તો ડૉક્ટર APJ અબ્દુલ કલામ એમ કહે છે કે હું આજે વૈજ્ઞાનિક બની શક્યો છું એનું કારણ હું મારી માતૃભાષામાં ભણ્યો છું. તો શિક્ષણમાં ભાષાનું મહત્વ પોતાનું એક અલગ વ્યક્તિત્વ કેળવવા માટે, એક અભિવ્યક્તિ સરસ રીતે વ્યક્ત કરવા માટે, વક્તૃત્વ કળા ખીલવવા માટે ખૂબ જ ઉપયોગી છે. ગુજરાતી ભાષાની સાથે આપણી સાથે ધડુક સાહેબ પણ ઉપસ્થિત છે કે જે અંગ્રેજીના જ્ઞાતા એક વિખ્યાત વ્યક્તિ છે કે જેઓ ઘણા બધા લોકોને ઘણા લાંબા વર્ષોથી અંગ્રેજી શીખવે છે. તો ધડુક સાહેબ, આપને અમને પૂછવાનું મન થાય કે આ જ વસ્તુ
કે શિક્ષણની અંદર અંગ્રેજીનું મહત્વ કેટલું આપની દ્રષ્ટિએ? કે હવે અંગ્રેજી ભાષાના મહત્ત્વની વાત કરું તો જે માતૃભાષા છે એ આપણો પાયો હોય છે, પણ અંગ્રેજી છે ને એ હવે નિર્વિવાદ બની ગયું છે. કેમ કે અત્યારે વર્લ્ડનો જે વિકાસ છે કે દુનિયા આપણી મુઠ્ઠીમાં છે, જેમ કે મોબાઈલ છે તેમાં આખું વિશ્વ સમાયેલું છે ને એની અંદર આપણે 80 to 95% સુધી અંગ્રેજી જોવા મળે છે. અને અંગ્રેજીની અંદર જો પ્રત્યાયન કે એની કુશળતા મેળવી લો તો તમે ગ્લોબલ પર્સનાલિટી બની શકો છો. એટલે એ સેન્સમાં હું કહું તો કે વિધાઉટ અંગ્રેજી, જેમ આપણે પાણી વગર જીવી નથી શકતા એમ અંગ્રેજી ભાષા વગર પણ અત્યારે આપણું ટકવું અથવા અસ્તિત્વ પણ છે ને એ જોખમાઈ જાય છે. એટલે મારી દ્રષ્ટિએ તો એવું લાગે છે કે જો અંગ્રેજી ઉપર પકડ આવી જાય તો પછી દુનિયા ઉપર તમે પકડ કેળવી શકો છો. અને મેં તો 12 વર્ષથી માંડીને 68 વર્ષ સુધીના લોકોને ટ્રેનિંગ આપેલી છે. એટલે જ્યારે એ લોકો કમ્પ્લીટ કરીને જાય ને થોડી ઘણી સ્પીચ આપે ઇંગ્લિશમાં, ત્યારે એને કદાચ ખૂબ જ આનંદ થતો હશે, પણ મને ખૂબ જ આનંદ થાય છે. એનું કારણ શું છે કે મેં એક વ્યક્તિની અંદર એક માતૃભાષાની ઉપર એક એવું લેબલ લગાડી દીધું છે કે જેની અંદરથી એ એટલા ખુશીથી જતા હોય છે કે ખૂબ જ આનંદ થાય છે અને એ જરૂરી છે. સાહેબ, વાત કરીને તો જ્યારે આપ બંને શિક્ષણ ક્ષેત્રે આટલા અનુભવી છો ત્યારે જાણવાનું મન થાય ચોક્કસપણે કે આમ જેને કહેવાય ને કે 12 ગાવે બોલી બદલાઈ, ખાસ કરીને જ્યારે માતૃભાષાની વાત કરીએ છીએ ત્યારે કે ગુજરાતના ઘણા બધા પ્રદેશોમાં અલગ અલગ પ્રકારની બોલી છે. ભાષા ભલે એક ગુજરાતી છે પણ બોલી ઘણી બધા પ્રકારની છે. તો જ્યારે આપણે સાર્વત્રિક ભાષા શીખવાની વાત કરીએ છીએ, ગુજરાતી ભાષા, એનું વ્યાકરણ લઈએ કે એના કોઈ અમુક પર્ટિક્યુલર શબ્દો લઈએ કે એ શબ્દો કોઈ પણ બોલીમાં લ્યો એ શબ્દો શીખવા તો પડશે. તો ત્યારે આપણે જ્યારે ગુજરાતીને સાર્વત્રિક શિક્ષણ આપવું છે ત્યારે બોલીના ક્ષેત્રમાં આપણે કઈ રીતે એ શિક્ષણની અંદર ઉમેરી શકીએ સર? તો ભાષાને શિક્ષણમાં સાર્વત્રિક બનાવવાનો જે પાયો છે, જેને આપણે પાયો કહીએ છીએ, એ પાયામાં બાળકોને બાળ વાર્તા આપણે કહીએ છીએ, જોડકણા આપણે કહીએ છીએ, ઓઠા આપણે એની સામે રજૂ કરીએ છીએ. તો પાયાનું જે શિક્ષણ છે, જે આપણે સાર્વત્રિક વાત કરવી છે, તો એ તો બચપણથી જ શરૂ થશે. એનું ઘડતર રવિન્દ્રનાથ ટાગોરે પણ કીધું છે કે ભાઈ એ સમયે જો બરાબર ધ્યાન આપવામાં આવે તો ખરેખર એનું વ્યક્તિત્વ ખીલી જાય છે. એ જ રીતે યુવાનોને પણ સાર્વત્રિક રીતે તૈયાર કરવા હોય તો એની વક્તૃત્વ કળા છે, એની લેખન કળા છે, અને એને બરાબર વિકસાવવી જોઈએ. શિબિર યોજીને, એનું આયોજન કરીને, એને સાંભળીને અને એના વ્યક્તિત્વને આપણે ખીલવવા માટે આ સાર્વત્રિક જે શિક્ષણની વાત છે એ આજે નહીં પણ નિયમિત અને સતત રહેવું જોઈએ. તો આજે એ તમામ ક્ષેત્રે એ બાળકો છે, યુવાનો છે, એ ધબકતા રહેશે, એમ મારું માનવું છે. ખાસ કરીને જ્યારે વાત કરીએ કે મેં કીધું એમ કે ભાઈ અલગ અલગ બોલી છે, ઘણી બધી વખત એવું બનતું હોય કે ઘણી બોલીના શબ્દો પણ ઘણા લોકોએ સાંભળેલા ન હોય, અથવા તો એમના પ્રદેશમાં એ જ્યારે ગુજરાતી શીખે છે અથવા કોઈ એવા પ્રખ્યાત કવિની કવિતા કે લેખકનું કોઈ સાહિત્ય સર્જન સાંભળે છે કે વાંચે છે, તો એમને પણ ક્યારેક કોઈ ગળમથલ થતી હોય છે. તો એમની એક ગળમથલને કઈ રીતે સોલ્વ કરી શકે, એ ભાષા શિક્ષણની અંદર એ કઈ રીતે એને કૃતાર્થ કરી શકે? જી 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 એ વસ્તુ પણ ખાસ કરીને ધ્યાનમાં લેવા બરાબર છે. બરાબર છે. બરાબર. અને ધડુક સાહેબ, હવે આપની સાથે વાત કરીએ તો કે ભાઈ અંગ્રેજી ભાષા શિક્ષણની જ્યારે સેમ વસ્તુમાં વાત કરીએ છીએ આપણે કે અત્યારે અંગ્રેજી આપણે વાત કરીએ એમ કે ગ્લોબલ ક્ષેત્ર છે, ઇન્ટરનેશનલ લેવલ ઉપર અંગ્રેજી જો તમે નહીં આવડે તો અત્યારના યુગમાં તમે કાચા પડશો, એ વાત છે. તો ખાસ કરીને શિક્ષણની સાથે સાથે જ્યારે આટલા બધા પ્રદેશો છે, આપણે આટલા બધા લોકો છે, આટલી બધી સંસ્કૃતિ ધરાવતા લોકો છે, ત્યારે ઇંગ્લિશનો પાયો જ્યારે એને પાકો કરવાનો છે તો એ પાયો કઈ રીતે પાકો કરી શકે? ખૂબ જ સરસ વાત કરી પૂજાબેન. અને મારી પોતાની વાત કરતો તો હું પણ ખુદ ગુજરાતી મીડિયમથી ભણેલો છું અને માસ્ટર ડિગ્રી પણ ગુજરાતી મીડિયમમાં જ મેળવેલી છે. અને મેં મારું શૈક્ષણિક કાર્ય તો મારી કારકિર્દી છે એ ઇંગ્લિશ ટીચિંગથી શરૂ કરેલી છે. અને મારો મૂળ મોટિવ, ખુદનો મોટિવ ડૉક્ટર બનવાનો હતો. એટલે ડૉક્ટર બનવા માટે લેંગ્વેજ વોઝ નીડેડ, એટલે ભાષા જરૂરી હતી.
હવે અત્યારે મારી પાસે જે તમે હમણાં સર સાથે ચર્ચા કરી કે અલગ અલગ ભાષાના લોકો સાથે તાદાત્મ્ય કેળવ્યું એ ભાષાની અંદર તો શું કરવું જોઈએ, તો મારે ત્યાં મેં હમણાં કીધું 12 વર્ષથી માંડીને 68 વર્ષ સુધીની વ્યક્તિ આવતી હોય, પછી અલગ અલગ ગામથી આવતી હોય, સૌરાષ્ટ્ર ગુજરાતીઓના સુરતના ઓલપાડ સુધીના સ્ટુડન્ટ મારે ત્યાં આવી ગયા છે રાજકોટ ભણવા માટે. તો એ લોકોની બોલી થોડીક ડિફરન્ટ હોય છે. હું પ્યોર કાઠિયાવાડીમાં બોલતો હોઉં છું, મારે બધું શુદ્ધ ઇંગ્લિશમાં ડિલિવર કરવાનું હોય છે, એટલે ત્યારે જે કોમ્પિટિબિલિટીનો પ્રશ્ન ઊભો થાય ને એ બહુ મહત્વનો હોય છે. અને હું એમાં પારંગત છું કે અત્યારે એક નાનકડું બાળક આવે છે 2 ધોરણનું, એને હિન્દી જ બોલતા આવડે પણ હિન્દી લખતા નથી આવડતું. હવે મેં એને કાલે એવો પ્રયોગ કર્યો, મને હતું કે આજે આપણે કાલે ઇન્ટરવ્યૂ છે તો મને આ વાત કહેવાની મજા આવશે, તો એ બાળકને મેં કાલે એવું વર્ક કરાવ્યું 2 કલાક કે તું સીધું ડાયરેક્ટ ગુજરાતી લખ ને ગુજરાતી બોલ. તો એને 2 કલાકમાં ઘણું એવું ઇમ્પ્રુવમેન્ટ બતાવ્યું, કેમ કે નાનું છે એટલે મને મારા બોર્ડ ઉપર એક વાક્ય લખેલું છે કે વિલ ફાઇન્ડ મન હોય તો માળવે જવાય. બરાબર છે. હવે પાયાની વાત કરું તો ગુજરાતી, હિન્દી, સંસ્કૃત આ બધી ભાષાના મૂળ તત્વો જે છે ને ફંડામેન્ટલ્સ, એમાં 4 તત્વો મેઇન છે. પેલું સરે કીધું એમ આલ્ફાબેટ છે, બીજું તમે થોડી વાર પહેલા કીધું કે શબ્દ અને શબ્દની સૃષ્ટિ છે એ અથાગ અને હરીભરી છે, એમ કહી તો પણ ચાલે. પછી આવે શબ્દ સમૂહ, એ બહુ નાની વાત છે પણ સૌથી અગત્યનું છે વાક્ય. કોઈ પણ ભાષાનું એક વાક્ય પૂજાબેન આપણે ખોલીએ ને તો એની અંદરથી મેજર 8 પાર્ટ નીકળે છે. એમાં નામ હોય છે, સર્વનામ હોય છે, વિશેષણ હોય છે, ક્રિયા વિશેષણ હોય છે, પણ એમાં રાજા છે ને સૂર્ય સમાન છે એ વર્બ છે, ક્રિયાપદ છે. બરાબર. પછી ક્રિયા વિશેષણ છે અને પ્રેપોઝિશન છે અને ઇન્ટરજેક્શન છે. આ ટોટલ 8 પાર્ટ છે. ઇન્ટરજેક્શન એક નાનકડો પોર્શન છે પણ એમાં જે 8 છે ને એમાંથી 7 મેઇન છે. 7 માંથી મારા વિદ્યાર્થીને ચોખ્ખું કહું છું જ્યારે મારા ક્લાસમાં એન્ટ્રી લે ને ત્યારે કે તમારે એ 8 માંથી મારી પાસે 4 વસ્તુની જ માસ્ટરી કરવાની છે, નાઉનની, એડજેક્ટિવની, વર્બની અને એડવર્બની. પછી કે બીજા 4 કેમ, તો મેં કીધું 4 ફ્રી. અત્યારે આપણે ક્યાંક જાય મોલમાં તો એક ફ્રી હોય છે, તો 4 સાથે 4 ફ્રી આવશે. તો પહેલા હું વર્બ ઉપર જાઉં છું અને લોકો સાથે હું ઇન્ટરેક્ટિવ વોકેબ્યુલરીની ચર્ચા કરું છું. તો જ્યારે બેઝ શીખડાવતો ને ત્યારે એ લોકોને હું એમ કહું કે તમને ગુજરાતી કક્કો આવડતો હોય કે ન આવડતો, પણ ઇંગ્લિશની અંદર ABCD શીખો અને એની અંદર 44 પોઈન્ટ એવા છે, 44 તત્વો છે. એ 44 તત્વોમાં આલ્ફાબેટ અને બારાક્ષરી 2 આવી જાય છે. એટલે અંગ્રેજો 200 વર્ષ ગુજરાતમાં રહી ગયા, એ લોકોને ગુજરાતી ન આવડ્યું. ગાંધીજીને, મને અને તમને બધાને અંગ્રેજી સડસડાટ આવડી જાય છે. એની રહસ્ય છે આપણી ગુજરાતી ભાષા. અલપરા સાહેબની પાસે એનું રહસ્ય છે કે ગુજરાતીમાં 484 તમારા આર્ટિક્યુલેશન ગળામાં જો સેટ થાય ને તો તમે શુદ્ધ અને પરિશુદ્ધ ગુજરાતી બોલી શકો છો. પણ અંગ્રેજી માત્ર 44, એટલે 484 માઇનસ 44 કરો એટલે 440, 440 વોલ્ટનો ઝટકો ગુજરાતીઓ દુનિયાને આપી શકે. આ મારા વિદ્યાર્થીઓ સાથે મારું ઇન્ટરેક્શન એટલે એની અંદર ઉત્સાહ આવી જાય કે આપણા માટે તો 44 થી શરૂઆત કરવાની છે. અને એ પણ ઓન ધ સ્પોટ જરૂરી નથી હોતા. એટલે પાયો કમ્પ્લીટ થાય ને પછી તરત જ હું લોકોને ધીરે ધીરે ટેન્સીસ ઉપર લઈ જાઉં છું. અને ટેન્સીસમાં પણ બોલવાનું. મારા ક્લાસમાં પાટલી પેન છે જ નહીં, માત્ર પ્લેન ખુરશી છે હાથા વગરની, અને હું એને એક પેપર આપી દઉં છું અને એની ઉપર સીધી બોલવાની પ્રેક્ટિસ કરાવું છું. ખાલી 1% ગુજરાતી બોલવા દઉં છું અને 99% ઇંગ્લિશ. કે એ ગુજરાતી શીખીને તો આવે છે, મારે ખાલી ગુજરાતી ઉપર અંગ્રેજી કેમ બેસાડવું ને એની કળા મારે અજમાવાની છે અને ધેટ આઈ એમ સક્સેસફુલ. કહેવાય ને કે આટલા વર્ષોનો અનુભવ છે તો એ અનુભવ પાસે તો અમે પણ કાચા પડીએ. હવે જ્યારે ધડુક સાહેબે વાત કરી ને કે આહલપરા સાહેબ પાસે ખજાનો છે, તો એ ખજાનો અમારે ખોલવો છે, એ અમારે જાણવો છે ખજાનો કે આપ 35 વર્ષથી ગુજરાતી ભાષા શિક્ષણ સાથે જોડાયેલા છો. કેટલા બધા તજજ્ઞો આપે ઊભા કર્યા છે. મેં વાત કરી એમ કે ભાઈ એટલું સારું ભાષા શિક્ષણ આપે આપ્યું છે કે ઘણા બધા લોકોને આપણે તજજ્ઞ બનાવ્યા છે. તો અમારે એ તમારા અનુભવો જાણવા છે, ભાષા શિક્ષણની તમારી પદ્ધતિઓ જાણવી છે કે કઈ પદ્ધતિથી આપે ગુજરાતી ભાષાનું શિક્ષણ તમારા વિદ્યાર્થીઓને આપ્યું છે. જી જી. સૌથી પહેલા તો રસ અને રુચિ આજે મને હોવી જોઈએ, અને એ રસ રુચિને કારણે પછી પદ્ધતિ તો આપોઆપ આવે છે. પણ મને માતૃભાષામાં બધું જ ભણાવવું ગમે. એવું નહીં કે મને નિબંધ ભણાવવો જ ગમે કે મને વાર્તા લેખન કરાવવું જ ગમે એમ કે પત્ર લેખન કરાવવું જ ગમે, એવું નહીં. જોડણી હોય તો એ પણ બ્લેકબોર્ડ ઉપર
કલર ચોકથી સરસ રીતે જોડણીના નિયમો સહિત સમજાવું. સંધિ હોય, સમાસ હોય, અલંકાર હોય, છંદ હોય. દાખલા તરીકે છંદની વાત આવી છે તો એના નિયમને વ્યાખ્યા તો બરાબર, ઓકે, પણ રાગમાં લયમાં ગાઈને નરસિંહને યાદ કરી લઈએ આપણે. અને ઝૂલણા છંદ, હે જાગને જાદવા તુજ વિના દેનમાં કોણ જાશે, તો આ ઝૂલણા છંદ છે. એમ રાગથી એ કંઠસ્થ બરાબર કરી શકતા હોય છે. તો નિબંધ કેમ લખવો, એની રીત શું છે, પત્રની વિચાર વિસ્તાર, કાયા છે માટી સમી ઘડીએ તેમ ઘડાય, કાંચન એ ત્યારે બને જેમ કસોટી થાય. તો એક મોટિવેશન જેને આપણે કહીએ છીએ એ પ્રમાણે. તો એવી રીતે પઠનની પણ કળા, કે દાખલા તરીકે આપણા કવિ રમેશ પારેખ, આરસના મોર, કે ચોમાસું ચિત્રે માળો ઘનઘોર વન હૈયે તો એવું કલ્લોલીએ અમે આરસના મોર કેમ બોલીએ. તો અનિલ જોશી એમ કે રંગભેદમાં કે કાળો વરસાદ મારા દેશમાં નથી, કે નથી પીળો વરસાદ તારા દેશમાં, આપણે તો નોધારા ભટકી રહ્યા છીએ ચામડીના ખોટા ગણવેશમાં. તો આ જે લય છે એ લયને કારણે, અને વિદ્યાર્થીઓ આમ સરસ રીતે, એવું નહીં કે દીકરીઓના વર્ગની અંદર જ દીકરીઓ બહુ આમ મીઠા અવાજમાં ગાય, દીકરાઓ પણ રાહ જોતા હોય, અને એ જ રીતે પઠન પણ થતું હોય એમ. બરાબર, કે ચીનુ મોદીની ગઝલ હોય કે મરીઝની ગઝલ હોય, બરાબર, પણ સરસ રીતે એ બોલતા હોય છે, એ ગાતા હોય છે એ રીતે. અને એ થોડાક સંભારણાઓ આજે આપણે તાજા કરી લેવા છે. ચોક્કસ ચોક્કસ, કેમ નહીં. દાખલા તરીકે મુખપાઠ, તો મીરાબાઈનું પદ હોય કે બાઈ અમે પકડી આંબલિયાની ડાળ, જંગલ માહી એકલી હોજી, ઓતર દખણથી ચડી એક વાદળી, વરસ્યા બારે મેઘરે. તો મીરાબાઈ એમ પણ કે પ્યારા ગોવિંદના ગુણ ગાશું, રાણાજી અમે પ્યારા ગોવિંદના ગુણ ગાશું. એ જ રીતે પછી મનોજ ખંડેરિયાની ગઝલ, આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના, ફૂલો એ બીજું કંઈ નથી પગલા વસંતના. તો આ રીતે ભાષાનો જે શિક્ષક છે એ પહેલા બરાબર આમ તરબતર હોવો જોઈએ. તો વર્ગની અંદર મને દરેક બાબત, એમ ગદ્ય હોય કે પદ્ય હોય, પણ એને આમ મન મોકળું કરીને એને ભણાવ્યા છે. અને આજે પણ એ જ પદ્ધતિએ મારા જે વિદ્યાર્થીઓ શિક્ષકો બન્યા છે એ જ પદ્ધતિએ ભણાવે છે. વાહ, ખરેખર એક લાવો મળ્યો છે અમને, જે ખરેખર સાચા અર્થમાં કીધું ને કે અમારે સંદૂક ખોલવું છે, પિટારો ખોલવો છે. એ પિટારો ધીમે ધીમે ખુલી રહ્યો છે, ખજાનો ધીમે ધીમે ખુલી રહ્યો છે. દડુક સાહેબ, આપની સાથે વાત કરીએ તો જેમ ગુજરાતીમાં આપણે ઉમાશંકર જોશીને યાદ કર્યા, મનોજ ખંડેરિયાને યાદ કર્યા, મીરાબાઈને યાદ કર્યા, નરસિંહ મહેતાને યાદ કર્યા, તો ખાસ કરીને જ્યારે આપણે ગુજરાતની અંદર રહીએ છીએ, ગુજરાતી સંસ્કૃતિ આપણી એટલી વિશાળ છે, વારસો એટલો વિશાળ છે, તો એ વસ્તુને જ્યારે આપણે અંગ્રેજી શિક્ષણ સાથે સાંકળીએ છીએ, અંગ્રેજીમાં શેક્સપિયર લઈ લઈએ કે એરિસ્ટોટલ લઈ લઈએ કે પ્લેટો લઈ લઈએ, તો શું ભાષા શિક્ષણની અંદર બીજી સંસ્કૃતિને આમાં સ્થાપિત કરવાની થાય છે ત્યારે મુશ્કેલી કેટલી પડે? ભાષા શિક્ષણની ખાસ જ્યારે વાત કરીએ છીએ ત્યારે કે એ હિસ્ટ્રી લઈ આવી ઇંગ્લિશની અંદર, એ વિદ્યાર્થીઓને એ હિસ્ટ્રી ભણાવી કે જે વિદ્યાર્થીઓ ઓલરેડી બાળપણમાં નરસિંહ મહેતાને શીખીને આવ્યા છે, કે ઓલરેડી મીરાબાઈના પદને સાંભળીને આવ્યા છે. કહેવાય ને કે બાળકોનું કોરી પાટી હોય ને એમાં લખેલું હોય, ઓલરેડી એક વસ્તુ લખેલી છે. તો આપણે વાત કરી કે ભાઈ અમારે ગુજરાતી ઉપર અંગ્રેજીને મૂકવાનું છે, પણ એ મૂકવાની જે આખી તમારી યાત્રા છે, તમારું જે 40 વર્ષનો સફર છે,
એ કેવો રહ્યો છે? અચ્છા, ભાષા છે એ ભાષા છે. પછી ગુજરાતી લો, સંસ્કૃત લો, ઉર્દુ લો કે કોઈ પણ ભાષા લો, એની અંદર સરે જેમ વાત કરી કે એમાં કાવ્યમય હોય, પદ્યમય હોય છે, પછી ઘણા બધા બીજા, મતલબ અત્યારે તો ઇંગ્લિશમાં તો શું છે કે બિઝનેસ ઇંગ્લિશ, કોર્પોરેટ ઇંગ્લિશ અને બધા પોઈન્ટ આવી જાય. એટલે તમે જે વાત કરો છો તો મેં મારું જે ટીચિંગ છે એની અંદર મેં બે વસ્તુ સામેલ કરેલી છે. પણ એ પહેલાં એક નાનકડી વાત સરે જે વાત કરી એમાંથી વાત કરું કે આજે શિક્ષક ત્યારે સફળ થાય છે જ્યારે વિદ્યાર્થી એમાં રસ લેતો થાય ત્યારે. બરાબર. આજે વિદ્યાર્થી જે રસ ન લેતો, મારું કે સરનું કોઈનું કંઈ ગજું નહીં વાગે. એટલે જ્યારે વિદ્યાર્થી એમ વિચારશે કે ના મારે ઇંગ્લિશ શીખવું છે તો મારું કામ છે ને એ એકદમ એમ માનો કે 10% જેવું જ બાકી રહેશે, 99% ક્લિયર થઈ જશે. તો એના માટે મેં મારા અનુભવથી હું કહું છું કે ખરેખર વિદ્યાર્થી મારા ક્લાસમાં એડમિશન લે છે એનું પ્રૂફ હોય છે કે એને શીખવું છે. બરાબર. એ ફ્રીમાં તો શીખવા આવતો જ નથી, ફી ભરે છે. પણ પછી શું થાય છે કે આરંભે સુરા જેવી સ્થિતિ ઊભી થતી હોય છે. એટલે ઘણીવાર થોડો સમય થાય એટલે જ્યારે મારા સ્ટાર્ટિંગના વર્ષો હતા ત્યારે મને આ થતું હતું કે ભાઈ આરંભે સુરા થોડાક ઝડપથી શીખે છે, પછી એવું થાય છે કે એનો ઇન્ટરેસ્ટ ઓછો થાય કે એને થોડું ક્યાંક ક્યાંક હર્ડલ્સ આવવા માંડે છે. ત્યારે તો મેં પછી ધીરે ધીરે મને ખબર પડી કે ભાઈ કોઈ પણ શીખવા આવે છે એ શીખવા આવે છે ને એની ઈચ્છા છે જ. તો હું તરત જ હવે શું કરું છું, જેમ ડૉક્ટર એની નાળ પારખે છે એમ કોઈ પણ હવે જે 12 થી 68 વર્ષ સુધીની વ્યક્તિને ઇંગ્લિશ ભણાવો એટલે મારે એની ઉપર ઘણું બધું ફોકસ કરવું પડે છે. અને અંતે એસેની વાત કરી, નિબંધની, નિબંધ લેખન છે, પછી તમે પત્ર લેખન છે, પ્રત્યાયન છે, તમે કન્વર્સ. પણ મારા માટે અત્યારે અંગ્રેજીમાં આવે ત્યારે સૌથી લોકોની પહેલી ડિમાન્ડ શું છે, મને બોલતા આવડી જવું જોઈએ. બોલતા ક્યારે આવડે? અત્યારે આપણે ત્રણેય ગુજરાતીમાં વાતચીત કરીએ છીએ. એટલે મારા ક્લાસમાં આવે ત્યારે મારું એક જ મકસદ હોય છે કે તમને ગુજરાતી આવડે છે, આ રૂમ છોડો 4 કે 5 મહિનાની અંદર ત્યારે તમારા ટોટલ ગુજરાતીનું તમે અંગ્રેજી કરતા હોવા જોઈએ. એ મારો સિલેબસ છે. ભાઈ તમે કવિતા વાંચો, તમે પત્ર વાંચો કે તમે નિબંધ લખો કે નિબંધ વાંચો. અને તમારો એક બીજો પ્રશ્ન હતો કે કવિઓ, માની લો કે પેબી શેલી છે, તો મેં M.Com કર્યા પછી શું કર્યું એ તમને કહું. મેં ફર્સ્ટ યર BA વિથ ઇંગ્લિશ, મેં એક અપંગ વિદ્યાર્થીને ઇંગ્લિશ શીખડાવી, એના ચોપડા વાંચીને ફર્સ્ટ યર BA ની એક્ઝામ ક્લિયર કરી. સેકન્ડ યર એને મેં ભણાવ્યો, એ પાસ થઈ ગયો. થર્ડ યર સર મેં એને ભણાવ્યો, થર્ડ યરમાં એ ફેલ થયો. ત્યારે હું જ્ઞાનગરમાં જોબ કરતો હતો. પછી ઓક્ટોબરમાં ગુરુ શિષ્ય બે હારે એક્ઝામ આપી. DH કોલેજમાં એક જ બ્લોકની અંદર ઉમેશ અઘેરા અને VM ધડુ બે એક જ બ્લોકમાં પેપર લખતા હતા. એવો હિસ્ટ્રી મેં બનાવેલો છે. એટલે કહેવાનો મતલબ કે જ્યારે મેં આ સાહિત્ય વાંચ્યું એમાં લિટરરી ક્રિટિસિઝમ આવે છે, લિટરરી ક્રિટિસિઝમ. એમાં તમારા પ્રશ્નોનો જવાબ છે કે PB શેલી છે, પછી શેક્સપિયર છે. તો આ બધા લોકોએ જે સર્જન કર્યું છે, હકીકતે હું તમને ગુજરાતી એટલું સમૃદ્ધ છે ઝવેરચંદ મેઘાણીને એ લોકોને કારણે. તો અંગ્રેજીમાં તો આવા ધુરંધરો છે અને મારી પાસે અત્યારે ઓછામાં ઓછી 5 થી 6 લાખની લાઇબ્રેરી છે. એમાં એવા બધા ક્લાસિક્સ મેં લીધેલા છે. તો એ બધા તમે જ્યારે વાંચો ને ત્યારે એમ થાય કે ના ખરેખર દુનિયાનું સાહિત્ય જો હોય ને સમૃદ્ધ તો માત્ર ને માત્ર અંગ્રેજી ભાષાને કારણે. અને આપણું આ ગુજરાતીમાં જે સાહિત્ય છે જો એ ઇંગ્લિશમાં ઢાળવામાં આવે ને તો એમ માનો કે તમે જે કીધું ને કે મોટો પિટારો બને અને ખરેખર તો એક બહુ અલગ દુનિયા બની જાય. બરાબર. અને એ દિશામાં મેં ઘણું બધું મારા સ્ટુડન્ટ સાથે લાઇબ્રેરી શેર કરું છું. પછી લિસનિંગની વાત આવે તો મારી પાસે કેસેટનો કોર્સ બી છે અને એમાં આખો એક સસ્પેન્સ નાટિકા છે. તો એ 3 કલાકનો છે એટલે એને છેલ્લે સંભળાવું છું એટલે એને એ પણ ખ્યાલ આવે કે ભાઈ પ્રત્યાયન છે ઇંગ્લિશમાં કેટલું સહેલું અને સરળ રીતે કરી શકાય છે. બરાબર. ખૂબ સારી વાત કરી, ખૂબ સારા અનુભવો આપણે વહેંચી રહ્યા છીએ. આમ તો વહેંચતા તો નથી પણ સાંભળી રહ્યા છીએ અને એમાંથી શીખી રહ્યા છીએ. હાલપરા સાહેબ આપની સાથે વાત કરીએ તો ખાસ કરીને ગુજરાતીની ભાષાની અંદર આજનું જે યુગ છે, વાલીઓ માતા પિતાઓ ખાસ કરીને એવું ઈચ્છતા હોય છે કે મારું બાળક છે ને ઇંગ્લિશ જાણે, અંગ્રેજી જાણે. કારણ કે વાત કરીએ કે ભાઈ અંગ્રેજીનો પણ એક યુગ છે અત્યારે. આજના યુગમાં જેટલું ગુજરાતી અગત્યનું છે એટલું જ અંગ્રેજી અગત્યનું છે. પણ એક અનુભવ સિદ્ધ વાત એ પણ છે, હું શિક્ષક છું એટલે મને પણ એક અનુભવ એ પણ છે કે ગુજરાતી ભાષા અત્યારે જ્યારે બોલીએ છીએ ને ત્યારે અંગ્રેજીના ઘણા બધા શબ્દો એમાં સાંકળીને આપણે બોલીએ છીએ.
કોઈ પણ વાક્ય આપણે એક વાક્ય સાદું લઈ લઈએ તો એ વાક્યની અંદર પણ આપણે એક અંગ્રેજી શબ્દ વાપરેલો જ હશે જી. કે ટેબલ છે, જી. આ ટેબલ છે, તો ટેબલ શબ્દને પણ આપણે મેજ નહીં પણ એના ટેબલ તરીકે ઓળખીએ છીએ. તો આજનું જે બાળક છે એ પહેલેથી આ જ વસ્તુ શીખતું આવે છે જી, કે જી. ભાષા એક ભાષાની અંદર બીજી ભાષાને મિશ્ર કરીને એને બોલવાની ટેવ છે, કારણ કે એ સાંભળે છે આસપાસના વાતાવરણમાં. જી. તો ખાસ કરીને અંગ્રેજી શિક્ષણનું જે આખો યુગ છે જી, એમાં જી. ગુજરાતી ભાષા ઉપર પકડ મૂકવા માટે શિક્ષકો અને એના વાલીઓ માટે તમારો કેવો સંદેશ રહેશે? 95 નોબેલ વિજેતાઓ હમ માતૃભાષામાં જ ભણ્યા છે. હમ બાળકનો તરવરાટ, હમ બાળકની એક અલગ પ્રતિભાને ખીલવવા માટે હમ. માતૃભાષાને તો અવગણી શકાય જ નહીં. બરાબર. અંગ્રેજી જરૂરી છે આજના સમયમાં, સાંપ્રત સમયમાં, વ્યવહારમાં, કે તમારે જ્યાં તમે ફરજ બજાવતા હો અથવા તમારે એ પ્રકારના પત્રાચારથી કે તમારા કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ માટે ઓકે, પણ મૌલિકતાના ભોગે તો નહીં જ એમ. બરાબર. તો એમાં આજના સમયની અંદર એક જ દાખલો કે 10,000નો પગાર હોય હમ અને આવા વાલીઓને પણ હું માનું છું ત્યાં સુધી પૂજાબેન એકાદું કાઉન્સિલિંગ કરવું જોઈએ કે એને સમજાવવા જોઈએ હમ કે અંગ્રેજી માધ્યમ કે ગુજરાતી માધ્યમ. હવે 10,000નો પગાર હોય ને એના બાળકને એ અંગ્રેજી માધ્યમમાં મૂકી દે, પછી ચોથા ધોરણ, એવા દાખલા, એવા અનુભવ થયા છે કે એ ચોથા ધોરણ પછી એ બાળકને ગુજરાતી માધ્યમમાં એને ફેરવે છે. બરાબર. તો અવેરનેસ જેને આપણે કહીએ છીએ એ દરેક સમાજના સૂત્રધારોએ આવું એક કાઉન્સેલિંગ વાળું વાતાવરણ ઊભું કરીને અંગ્રેજીને અવગણવાની વાત છે જ નહીં એમ. ચોક્કસ. આજે સાંપ્રત સમયમાં, આવનારા સમયની અંદર અંગ્રેજીની જરૂરિયાત છે જ એમ, પણ માતૃભાષાના ભોગે તો નહીં. એક બાળકમાં વક્તૃત્વ કળા ખીલવવા માટે, ગાયન શક્તિ ખીલવવા માટે, લેખન શક્તિ ખીલવવા માટે આપણી માતૃભાષા ખૂબ જરૂરી છે. અને આજે પણ એટલા જ પ્રસ્તુત છે. આજે જે કલાકારો, જે સાહિત્યકારો, જે લેખકો એને ભૂલ્યા નથી એમ. બરાબર. ઇવન અંગ્રેજી લેખકોએ પણ આપણી માતૃભાષાના પુસ્તકોના અનુવાદો કર્યા છે. ચોક્કસ. બરાબર. તો મિત્રો, ધડુક સાહેબ અને આહલપરા સાહેબ સાથે ગુજરાતી અને અંગ્રેજી ભાષા સજ્જતા કેળવવાની આપણો પ્રયત્ન કરી રહ્યા છીએ. પણ આગળ વધીએ એ પહેલાં લઈ લઈએ એક નાનકડો વિરામ, એક અલ્પ વિરામ લઈ લઈએ છીએ અને અલ્પ વિરામ બાદ, કોમા બાદ ફરી આપણે મળીએ છીએ આપણા આ ભાષા સજ્જતાના આજના યુવદર્શન કાર્યક્રમમાં. મળીએ એક નાનકડા વિરામ બાદ. નમસ્તે. નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન કેન્દ્ર ખાતેના આજના પ્રોગ્રામ યુવદર્શનમાં હું પૂજા જોશી આપનું ફરીથી સ્વાગત કરું છું એક અલ્પ વિરામ બાદ. આ વિરામ બાદ ફરીથી એક વખત ભાષા માટે સજ્જ બનીએ. ગુજરાતી અને અંગ્રેજી ભાષાના શિક્ષણ સાથે એક ભાષાના ઉચ્ચારણ માટે, એક ભાષાના જ્ઞાન માટે કેવી રીતે આપણે સજ્જ બની શકીએ એ માટે આજે આપણી સાથે ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અંગ્રેજી ભાષાના નિષ્ણાંત એવા શ્રી વલ્લભ ધડુક સાહેબ તેમજ ગુજરાતી ભાષાના નિષ્ણાંત એવા નટવર આહલપરા સાહેબ. નમસ્કાર. તો ફરી એક વખત આ ભાષા સજ્જતાના, ભાષા શિક્ષણના જે આપણી યાત્રા છે એને આપણે આગળ વધારીએ. આપણે વાત કરતા હતા એમ કે ભાઈ આહલપરા સાહેબ સાથે આપણે ચર્ચા કરી કે ભાઈ લોકોને એવો ક્રેઝ હોય છે કે ગુજરાતી સાથે સાથે ઇંગ્લિશના અમુક શબ્દોને એમાં ઉમેરતા જતા હોય છે. અને આહલપરા સાહેબે આપણે ઘણી સારી રીતે સમજણ આપી કે ભાઈ એ ગુજરાતીને ગુજરાતી જ રહેવા દઈએ, એની અંદર અંગ્રેજીના શબ્દોને ઉમેરીશું તો એ ગુજરાતીનું જે સ્વીટનેસ છે કે ગુજરાતીનું જે ખરું સૌંદર્ય છે એ સૌંદર્ય વિસરાઈ જશે. આ જ વસ્તુ અંગ્રેજીને પણ લાગુ પડે છે ધડુક સાહેબ, કે અંગ્રેજીમાં પણ આપણે આ જ વસ્તુ જોતા આવ્યા હોય છે કે ઘણા બધા લોકો એવા છે કે જેને અંગ્રેજી બોલવાનો ખૂબ ક્રેઝ છે. દે આર ક્રેઝી અબાઉટ સ્પીકિંગ ઇંગ્લિશ. એમને ઇંગ્લિશ બોલવું છે, એમને લોકો સાથે આપલે કરવી છે. મિત્રો જ્યારે એકબીજા સાથે ઇંગ્લિશમાં વાતો કરતા હોય છે ત્યારે એમને એમ થાય છે કે હું ઇંગ્લિશ બોલું ટુ ઇમ્પ્રેસ સમવન or to just to express one's thought in English. આવું ઘણા બધા લોકોની ઈચ્છા હોય છે. તો
એ સમયે આપણે એ ઇંગ્લિશની અંદર પણ એ ગુજરાતીને ઉમેરતા જ હોય છે, સ્વાભાવિક છે, કારણ કે એમની માતૃભાષા ગુજરાતી છે. તો એ ગુજરાતી તો ક્યાંય વિસરાવાની છે જ નહીં. કહેવાય ને કે જે ભાષામાં વિચારો છો એ જ તમારી માતૃભાષા છે. તો ઇંગ્લિશમાં ગુજરાતીમાં વિચારીને પછી ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરતા હોય છે. તો અંગ્રેજી ભાષા શિક્ષણ ક્ષેત્રે જ્યારે વાત કરીએ ત્યારે આ વસ્તુને કઈ રીતે અવગણી શકાય? એકચ્યુઅલી પૂજાબેન ખૂબ જ સરસ મજાનો પ્રશ્ન ઉઠાવ્યો છે. અને ઇંગ્લિશ જ્યારે ભણાવવાની શરૂઆત કરીને ત્યારે આ પોઈન્ટ ઉપર જ આવીને ગાડી અટકી જતી હોય છે. કારણ કે જે ઘરેથી આવે છે કે આપણે ઇંગ્લિશ મીડિયમમાં બાળકને બેસાડીએ છીએ જનરલી, ત્યારે આપણે 3 વર્ષનું કે 3.5 વર્ષનું થાય ત્યારે ઇંગ્લિશ મીડિયમમાં જાય છે. એટલે હું મારા ક્લાસમાં સ્ટુડન્ટ્સ આવે ને ત્યારે એને આ જ એક્ઝામ્પલ આપું છું કે એ 3.5 વર્ષે કઈ ભાષા જાણતું હોય છે? ચોક્કસ. તો માતૃભાષા ગુજરાતી. હવે ત્યાં ઇંગ્લિશ મીડિયમમાં જાય છે તો ઇંગ્લિશ મીડિયમમાં ટીચરને એને ઇંગ્લિશ જ શીખડાવવાનું છે અને ગુજરાતી નથી શીખડાવવાનું. તો ટીચર માટે ક્વેશ્ચન માર્ક શું ઊભો થયો? ચોક્કસ. કે આને મારે આલ્ફાબેટ શીખડાવવા છે, પણ હવે એ શીખડાવીશ કઈ રીતે? એની પાસે તો ઇંગ્લિશના જ આલ્ફાબેટ છે. તો SNK ની અંદર કે જ્યારે કોઈ પણ બાળક ભણવા જાય ને તો આલ્ફાબેટ ભણાવે તો હું મારું પહેલું લેક્ચર આલ્ફાબેટથી શરૂ થાય છે. તો એ A to Z છે ને હું એને બોર્ડ ઉપર લખું છું અને પછી એને આ રીતે બોલું છું: અ, બ, ક, ડ, એ, ફ, ગ, ઈ, જ, ક, લ, મ, ન, ઓ, પી, ક્યુ, આર, એસ, ટી, યુ એમ નથી બોલતો. ઓ, પ, ક્વ, ર, સ, ટ, અ, વ, ય, ઝ. પછી હું પૂછું કે આ શું કર્યું? તો કે તમે તો ગુજરાતીનો કકો બોલ્યા, પણ બોર્ડ ઉપર કયો કકો લખેલો છે? ઇંગ્લિશનો. હવે આમાં 36 છે ગુજરાતીમાં, ઓમાં 26 છે. પ્લસ એ ઉમેરો સરના સ્વર તો 12 આવે, 36 ને 12 48 થાય. તો અંગ્રેજીમાં તો 26 જ છે. ત્યાંથી ઓલું મેં કીધું હતું ને કે 484 ને 44 વાળો ડિફરન્સ ત્યાં કકાથી શરૂ થઈ જાય. એટલે હવે વાત આગળના પોઈન્ટ ઉપર જાય કે ગુજરાતીમાં અંગ્રેજી ને અંગ્રેજીમાં ગુજરાતી. મોટા ભાગના લોકો આવું મિશ્રણ કરતા હોય છે. તો આ મિશ્રણ કરવા પાછળનું મેઇન કારણ શું છે કે એના સબકોન્શિયસ માઇન્ડમાં ગુજરાતી છપાયેલું જ છે. એટલે એને ઇંગ્લિશ બોલવાની કોશિશ કરતા હોય છે, બોલતા હોય છે, થરોલી બોલવાની. જે લોકો માસ્ટરી ધરાવતા હોય એને તો કોઈ વાંધો જ નથી આવતો બેના, પણ જે લોકો થોડું ઘણું જાણે છે અને બોલવાની કોશિશ કરે, તમે કીધું કે ઇમ્પ્રેસ કરવા માટે કે ક્યાંય માહોલ બનાવવા માટે, તો એમાં અંદર ગુજરાતી શબ્દો આવી જતા હોય છે, ગુજરાતી વાળાને અંગ્રેજી શબ્દો. અને અમારે આપણે MA ની અંદર એક ટોપિક આવે છે મિંગલિંગ ઓફ લેંગ્વેજીસ. એટલે એક ભાષાનું બીજી ભાષામાં ભળી જવાનું કામકાજ, એટલે એને મિંગલિંગ કહેવાય. તો હું બાળકોને ઘણી વખત સમજાવતો કે તમે જમતા હો ત્યારે તમે બોલો કે તમારા મમ્મી કે XYZ તમારા ઘરની કોઈ સભ્ય તમને પાણી કે કોઈ પીરસતા હોય જમવાનું, ત્યારે તમે બોલો કે બસ. તો એ લોકો શું સમજશે? હવે પૂરું થઈ ગયું, જમાઈ ગયું. પણ તમે ઇન્દિરા સર્કલે ચાલ્યા જાઓ અને તમે જોશથી રાડ પાડો છો મમ્મી બસ, તો હવે એ કઈ બસ સમજશે? બરાબર. એટલે ગુજરાતીનો બસ અને ઇંગ્લિશનો બસ એ બેયના લોકેશન બદલા, એટલે એનો તાત્પર્ય અથવા તો સંદર્ભ ચેન્જ થઈ ગયો અને સામે સાંભળનાર વ્યક્તિ સમજી પણ જાય વિધાઉટ એ સેકન્ડ. તો ધીસ ઇઝ અ વેરી ફેન્ટાસ્ટિક પોઈન્ટ. અને તમે આ વાત કરી કે ભાઈ, અને ભાષા સાથે તો આ હંમેશા રહેવાનું જ છે. ભાષાઓ આમ જ વિકાસ પામી છે અને ભાષાનો ઇતિહાસ છે એ તો એટલો સમૃદ્ધ છે. અને તમને કહું છું કે ભાઈ આ ભાષાઓ વિશે તમે જ્યારે મિંગલિંગની વાત આવે તો ઘણી બધી એના ઉપર લેખો આવી ગયા છે પેપરની અંદર, ન્યૂઝપેપરમાં. ગઈકાલે અથવા આજે સવારે જ મેં વાંચેલું છે, આજના જ પેપરમાં છે કે કર્નલ શબ્દ છે, કર્નલ. તો કર્નલ શબ્દમાં આર નથી. તો 200 વર્ષથી કોઈ વ્યક્તિ અમેરિકામાં કેસ લડે છે કે આમાં આર કેમ નથી, તમે લખતા તો નથી, એમાં તમે કર્નલ બોલો છો પણ આર કેમ નથી લખતા. હવે એને કોર્ટ વાળાએ કીધું કે હવે આને આ હવે જીતવાની અણી ઉપર છે. તો લાફ્ટર છે, નોલેજ છે, તો હવે ઘણા બધા શબ્દોની આજના જ પેપરમાં ચર્ચા છે. એટલે કે લેંગ્વેજની અંદર સ્પેલિંગ બી કરીને અમેરિકાની અંદર એક કોમ્પિટિશન ચાલે છે અને એના ઉપર આજે એક આર્ટિકલ હતો. સવારે હું વાંચતો હતો પેપરની અંદર, દિવ્ય ભાસ્કરમાં મેં જોયું તો મને આઈડિયા આવી ગયો કે આજે કદાચ આ પોઈન્ટ ઉઠશે તો આ પણ શક્ય છે. કેમ કે લેંગ્વેજની અંદર આ ચાલ્યું જ આવે, કેમ કે અંગ્રેજી આપણી માતૃભાષા નથી, એ ફોરેન લેંગ્વેજ છે. એટલે એની સાથે આવા ઇન્ટરેક્શન થતા જ રહેતા હોય અને આર્ટિકલ આવતા જ રહેતા હોય છે. અને આ બધું છે. હું મારા ક્લાસનું જે કન્ડક્શન ચાલતું ને એમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો કોઈ સારો આર્ટિકલ આવે છે તો તરત જ હું શું કરું છું, એનો ફોટો પાડું છું મોબાઈલ અને વિદ્યાર્થીઓને શેર કરું છું અને ભણવાનું બાજુ મૂકીને એ આર્ટિકલ જ ભણાવી દઉં છું.
તો ત્યાં લેવલનું પણ એ શિક્ષણ કાર્ય થઈ શકે છે. અને અંતે તો હું જ્યારે કોર્સ પૂરો થાય ને ત્યારે તો કાયદેસર 10 થી 15 દિવસ એ આર્ટિકલ ઉપર જ જાય, જે 2005 મેં કલેક્શન કરેલું છે અને બહુ જોરદાર છે. પાવર ઓફ થોટ છે, સિક્રેટ ઓફ સક્સેસ છે, તો એવા ઘણા બધા આર્ટિકલ કે જે પ્રેરણાનો સ્ત્રોત કહેવાય. કે આજે ખાલી ઇંગ્લિશ શીખડાવી દેવું કે વાતચીત કરતા કે લખતા બોલતા શીખડાવી દેવું એ જરૂરી નથી, પણ એને આવા વર્લ્ડ ક્લાસના જે આર્ટિકલો રોજ પેપરમાં ઉપલબ્ધ છે, આપણે યુટ્યુબમાં ઉપલબ્ધ છે, તો એ વાંચી શકે એ લેવલે લઈ જવા જોઈએ. પણ એ સમયે આ તમે જે કહો છો ને, બીજો એક મહત્વનો મુદ્દો છે કે મારા ઘણા મિત્રો એવા છે કે જે મારી હારે મેસેજ મૂકતા હોય છે, જે ઇંગ્લિશ સારું જાણે છે, પણ એમાં એ અંદર ટેક્સ્ટ મેસેજમાં શું લખે, 2-3 ગુજરાતી શબ્દો હોય તો 2-3 ઇંગ્લિશ હોય. તો આ એક કોયડો છે જ, ચોક્કસ, અને એને આપણે સુધારી નથી શકવાના, અને ડે બાય ડે ઇસ્યુ ઉભો રહેશે. થેન્ક યુ. બરાબર. આ જે વાત છે ને એ ખરેખર ઘણી વખત એવું પણ બનતું હોય કે આ તો મોટા બાળકોની વાત છે કે જે કોલેજમાં છે, એ બાળકો જ્યારે વાતો કરતા હોય, અમે જ્યારે કોલેજમાં હતા ત્યારે અમારા શિક્ષકો અમને એમ કહેતા કે ભાઈ અંગ્રેજી શીખવું છે, અંગ્રેજી બોલતા શીખવું છે, અથવા અંગ્રેજીને જાણવું છે તો અંગ્રેજી છાપા વાંચો, બરાબર, એવી ન્યૂઝ ચેનલ્સ જો કે જ્યાં ઇંગ્લિશમાં એ લોકો વાતો કરે છે. અને ભલે તમને પૂરેપૂરી વસ્તુ નથી સમજાતી, પણ જેટલી સમજાય છે એટલી અંગ્રેજીમાં સમજવાનો પ્રયત્ન કરો. અને સતત જે મહાવરો છે ને, એ મહાવરો પણ એ ખૂબ અગત્યની વસ્તુ હોય છે. મારો અનુભવ એવો મારા શિક્ષક વખતનો છે કે મને પણ આપના જેવા શિક્ષકો મળ્યા હતા, ત્યારે એમણે અમને જ્યારે તાલીમ આપી હતી ત્યારે એવું કીધેલું કે ભાઈ એક શબ્દ જે નથી આવડતો એને તમે વારે વારે એનું રિપીટેશન કરો. એ શબ્દ જ્યાં સુધી તમે પૂરેપૂરો નથી જાણી લેતા ત્યાં સુધી એ શબ્દને તમે છોડો નહીં, અને જાણ્યા પછી પણ એને સતત જો તમે મહાવરામાં લેશો તો એ તમને ઘણો ફાયદો થશે. એવું મારા અંગ્રેજીના શિક્ષકોને જે તે સમયના ગુજરાતીના શિક્ષકોએ અમને જણાવ્યું હતું. તો એ મહાવરો પણ ખૂબ અગત્યનો હોય છે. અને ભાષાની અંદર તો અત્યારે આપણે જોવા જઈએ ને તો શબ્દકોશ પણ એવા જોરદાર આપણી પાસે છે. સાર્થ ગુજરાતી જોડણી કોશ લઈ લે કે ઇંગ્લિશની આટલી મોટી ઓક્સફર્ડ ડિક્શનરીઝ લઈ લે, તો એ બંને શબ્દકોશના માધ્યમથી, એન્સાયક્લોપીડિયાના માધ્યમથી કે વિશ્વકોશના માધ્યમથી ભગવત ગોમંડળ, હા, ભગવત ગોમંડળ ગુજરાતીમાં પણ ઘણા લોકો પડ્યા છે કે જેમણે આટલા સારા શબ્દ વૈભવ આપણને આપ્યા છે. અને એ જ વસ્તુ ઇંગ્લિશમાં પણ લાગુ પડે છે કે ઇંગ્લિશમાં પણ એવડી મોટી એન્સાયક્લોપીડિયા છે, ઓક્સફર્ડ ડિક્શનરીઝ છે, અને ઘણી બધી એવી ડિક્શનરીઝ છે કે જેના થકી આપણે એ ભાષામાં જે ઉણપ રહી જાય છે, જે મિશ્રણ, કારણ કે ક્યારેક એવું બને કે મિશ્રણ શા માટે કરવું પડે છે, તો કે એક શબ્દ નથી ખબર એટલા માટે. હું કોઈ ભાષા બોલું છું તો મને ગુજરાતી સંપૂર્ણ ટેબલની નથી ખબર, એટલે મારે મેજની જગ્યાએ ટેબલ બોલવું પડે છે. તો આ એક વસ્તુ એ પણ છે કે જો આ શબ્દકોશને સાંકળીને આપણે ચાલીએ. એમાં પૂજાબેન મને એક વાત યાદ આવી જાય, તો શબ્દની જે લઢણની વાત કરી છે કે ઇંગ્લિશ મૂવીમાં શ્રીદેવી જ્યારે પહેલા દિવસે લેક્ચર અટેન્ડ કરવા જાય છે ને, ત્યારે એનો ભૂરિયો ટીચર હોય છે, એ આંતરપ્રેન્યોર શબ્દ વાપરે છે અને એ લખે છે. પછી જ્યારે રોડ ઉપર ચાલી જતી હોય છે ને ત્યારે એ એકદમ ખુશખુશાલ થતી જતી હોય છે કે એને એ શબ્દ આવડી ગયો હોય છે. એટલે એ પેલા લડ્ડુ બનાવતી હોય ત્યારે પણ બોલતી હોય છે આંતરપ્રેન્યોર. એટલે ધીસ ઇઝ અ પોઈન્ટ ટુ લર્ન, કે આ શીખવાનો એક માધ્યમ છે, લગાવ છે. અને તમે ડિક્શનરીની વાત કરી છે, તો જ્યારે મારો કોર્સ પૂરો થાય ને એટલે વિદ્યાર્થીને 5 બુક લખી દઉં છું, પ્રિસ્ક્રાઇબ કરું છું. ઓક્સફર્ડ એડવાન્સ લર્નર્સ ડિક્શનરી છે, તમે કદાચ જાણતા હશો. પછી વર્ડ પાવર મેડ ઇઝી, હર્મન લેવિસનો એક બુક છે, અને રોજર્સનો થિસોરસ છે. આ 3 ડિક્શનરીઓ છે. એક ઓક્સફર્ડનું હાઈસ્કૂલ ઇંગ્લિશ ગ્રામર છે, અને એક છે કન્વર્સેશન માટેની બુક. એટલે હું 5 બુકનું પ્રિસ્ક્રિપ્શન, જેમ ડોક્ટર હોસ્પિટલ પેશન્ટ છોડે તો મારું પ્રિસ્ક્રિપ્શન ફિક્સ જ હોય, અને એ ઓલ્ડ એન્ડ ન્યૂ બુક સ્ટોર અથવા પરિમલ 2 જગ્યાએ જ મળે. એટલે તમે કીધું એમ કે ઇંગ્લિશ શીખડાવી દઉં, મારું હું શું કહું છું વિદ્યાર્થીઓને કે ભાઈ તમારી સંસ્થામાં તમે જોડાવ છો, ઇંગ્લિશ શીખવા માટે આવો છો, હું તમારો હાઈવે કમ્પ્લીટ કરી દઈશ. અને સાહેબે વાત કરી હતી થોડા સમય પહેલા કે લર્નિંગ, અને તમે કીધેલું કે લર્નિંગ છે ને આ જીવન પ્રોસેસ હોય છે. શીખવું એ સમયક હોય છે. 3 થી 4 મહિનામાં મેં એના બધા પોઈન્ટ્સ ક્લિયર કરી દીધા, અને વાત પ્રત્યાયન કરતા આવડી ગયું. પણ એને ડેપ્થમાં ને તમે જે લેવલે એન્જોય કરવા માંગો છો એ લેવલે જવા માટે તો એને વોકેબ્યુલરી સિવાય કોઈ રસ્તો નથી. કે શબ્દ ભંડોળ વગર તમે એ કરી જ ન શકો. અને શબ્દ ભંડોળ માટે તો હું મારા ક્લાસની અંદર 200-2500 ક્રિયાપદની એક વર્કબુક છે, એ વર્કબુકને હું રોજ 2 પેજની રોજ એ લોકો સાથે ચર્ચા કરું છું. બીજા ક્લાસની જેમ હું એને વોકેબ કે એને કંઈ ભાઈ તમે આ 10 શબ્દો ગોખી આવશો,
મને પૂજાબેન ક્યારેય જિંદગીમાં ગોખવાનું ફાવ્યું નથી. અને મેં મારી 40 વર્ષની કેરિયરમાં મેં કોઈ દિવસ મારા કોઈ સ્ટુડન્ટ નથી કીધું કે તું આ 5 વાક્યો કે આ 10 શબ્દો તું ગોખીને આવશે. કારણ કે ગોખેલું જ્ઞાન છે ને એ દરવાજા સુધી જ હોય છે, એ લાઈફ ટાઈમ પરમેનન્ટ નથી બનતો. પરમેનન્ટ લેવા માટે શું કરવું પડે? એક વસ્તુ એમાં બેસાડો અને એની ઉપર તમે ફિનિશિંગ મારો અને એની આદત પાડવી પડે. અને એમાં જો આદત ન હોય રીડિંગની, તો રીડિંગ છે ને એ એક એવો માહોલ છે કે એ એક વખતે ઓક્સફર્ડ લર્નર ડિક્શનરી તમે લઈને બેસો, હું એને ચોખ્ખું જ કહું છું કે એડવાન્સ લર્નર ડિક્શનરી વર્લ્ડમાં સૌથી જો કોઈ વધારે ઉપયોગ કર્યો હોય તો આપણા માજી વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ. ઇન્દિરા ગાંધીને જ્યારે એમ કહેવામાં આવ્યું હતું કે મેડમ તમને આંદામાન નિકોબાર ઉપર 15 દિવસ માટે છોડી દેવામાં આવે તો તમારી સાથે તમે શું લઈ જાશો? તો કે 15 જોડી કપડાં અને એડવાન્સ લર્નર ડિક્શનરી અને રાશન. અમારા અનુભવો અમને ખૂબ ઘણું બધું શીખવી જાય છે. ઇવન ઇંગ્લિશમાં પણ સર વાત કરીએ ને તો કે એમાં પણ 2 પ્રકારના એક્સેન્ટ છે. ઇંગ્લિશ અમેરિકન પ્રોનાઉન્સિએશન હોય ને બ્રિટિશ પ્રોનાઉન્સિએશન હોય, તો ત્યાં પણ વિદ્યાર્થીને ડિફરન્સ આવી જતો હોય છે જ્યારે એ કોઈ વસ્તુનું ઉચ્ચારણ કરતો હોય છે ત્યારે. બરાબર. હવે સર વાત કરીએ ને તો ભાષાની જ્યારે આપણે વાત કરીએ છીએ, ભાષા સાથે સંકળાયેલા છીએ અને આખો કહેવાય ને કે ભાષાનો આ વર્ગ ચાલુ છે, ભાષાનો માહોલ છે, ત્યારે એ ઘણા અત્યારે આસપાસના યુગમાં ઘણા લોકો એવા છે કે જે સાવ અભણ છે, કે જેમણે શાળાનું શિક્ષણ મેળવ્યું નથી, કે જેમની પાસે પાટી પેન નથી કે નોટ પેન લઈને જે લખવા નથી બેઠા, પણ જે ભાષાના 4 મહત્વના અંગો છે ને LSRW, લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ ને રાઇટિંગ, તો એ 4 ની અંદરના પહેલા 2 તો એ બહુ સારી રીતે કરી શકે છે જે અભણ છે, ખાસ કરીને એવા લોકો કે જેમને અક્ષર જ્ઞાન નથી મળ્યું, લખી વાંચી નથી શકતા તો કાંઈ નહીં, પણ આ લોકો બોલી બહુ સારી રીતે શકે છે. ઇવન આપણે જ્યારે ભાષાની વાત કરીએ, ગુજરાતી કે અંગ્રેજી, અલગ અલગ કાર્ડની વાત કરીએ કે અલગ અલગ સંજ્ઞા વિશેષણની વાત કરીએ, તો એમની ભાષાની અંદર પણ એ વિશેષણનો પ્રયોગ એ કરે છે. આ ઝાડ સુંદર છે, છોકરી કેવી લાંબી છે, બરાબર, કેવડું મોટું મહેલ છે, તો એવા શબ્દોનો એ ઉપયોગ કરે છે. બરાબર. તો એ અભણ હોવા છતાં શબ્દનું જ્ઞાન એને નથી, લખી વાંચી નથી શકતા તો કાંઈ નહીં, પણ એ બોલી શકે છે. તો એને આપણે ભાષા શિક્ષણ સાથે કઈ રીતે સાંકળી શકીએ? શું એને ભાષાના વ્યાકરણની, ભાષા શીખવવાની કેવી રીતે આપણે એનું મહત્વ કેવી રીતે સાંકળી શકીએ? પૂજાબેન, કોઈ મંદિરની ધજા જો ફરકતી હોય તો એનો આધાર પાયો છે. ચોક્કસ. અભણ લોકો પાસે એટલી કોઠાસૂઝ છે. ઝવેરચંદ મેઘાણીની વાત આપણે કરી તો એ ખેતરો ખૂંદ્યા, નદી નાળા ડુંગરાની ધાર ઉપર ફર્યા. આ ક્ષણે હું મારી બાને જ યાદ કરું કે મારી બાને એ ભણ્યા નહોતા, પણ ભડલી વાક્યો, ઓઠા, જોડકણા, દરબારી રાસડા, અને એ એટલી સરસ વાત કરે અને મર્મ એમાંથી તમને એક, જેને અત્યારે આપણે મોટિવેશનની વાત કરીએ છીએ, પણ એના ઓઠા હોય કે ભડલી વાક્યો હોય કે દરબારી રાસ હોય કે કોઈ બાળ વાર્તા હોય, તો એમાંથી એક સંદેશ આપણને મળે. અને એ કોઠાસૂઝ, હૈયાસૂઝ જે છે એ ભલે અભણ છે. આજના સમયમાં આપણે જોઈએ છીએ તો સામે હજારો લોકો બેઠા હોય અને સરસ મજાનું લોક સાહિત્ય પીરસનારો કલાકાર છે, એ બહુ ઓછું ભણ્યો હોય છે, પણ લોકોને કલાકો સુધી જકડી રાખે અને એ સંદેશ આપતી, એક જુસ્સો આપતી, એક પ્રેરક વાર્તાઓ એમાંથી કંઈક આપણને મળે એવી વાર્તાઓ એ લોકો આપણને કરતા હોય છે. એટલે અભણ ભણેલાને ભણાવે એ જે વાત જે છે એ શું કામ છે? તો એની કોઠાસૂઝ છે, હૈયાસૂઝ છે, અને એની રજૂઆત, એની બોલી, એનો કંઠ, એ કંઠ જે બધાને નથી મળતો અને એ એને મળ્યો હોય છે. અને કેવું સરસ એ ગાતા હોય છે, હે, આમ ખૂબ સરસ રીતે, હે અમારી સોરઠ ધરા સોહામણી અને ગઢ જૂનો ગિરનાર, એના હવજડા હેંજળ પીએ, એના નમણા નરને નાર. આ અંદરથી આવતું હોય છે, ટેકનિકલી નથી, મિકેનિકલ નથી, એ સ્ટીરિયોટાઇપ નથી, પણ અંતરનો ભાવ છે. એ અભણ છે. આજે પણ આટલા મીડિયાના આક્રમણ વચ્ચે પણ એ લોકો સરસ રીતે સ્ટેજ ઉપરથી રજૂ કરતા હોય છે. દુલાકાક છે એ ક્યાં ભણેલા? હા, બરોબર. તો આપણે આના ઉપરથી એક તારણ એ પણ કાઢી શકીએ કે એ જે સતતનો મહાવરો છે ને,
શ્રુત જે કર્ણોપકરણ વસ્તુ જે આપણે શ્રવણ જે છે, શ્રવણ ખૂબ અગત્યનું હોય છે ભાષા શિક્ષણની અંદર. કથન, વાંચન, શ્રવણ. હા, એટલે તો આપણે એ લોકો કે જેમને શિક્ષણ જ્ઞાન નથી એમની પાસે, એ શ્રવણ અને બોલે છે, સાંભળે છે, બોલે છે. હવે જરૂરિયાત છે માત્ર એમના ભાષાને દ્રઢીકરણ માટે લેખન અને વાંચન, બરાબર ને? કેમ કે મહાવરો જો સતત કોઈ વસ્તુનો મળે છે તો તમે જયારે દાદીની વાત કરી ત્યારે મને પણ યાદ છે કે મારા પપ્પા વાત કરતા કે એમના બા એ અંધ હતા અને છતાં એ ભગવદ્ ગીતાના શ્લોકોથી માંડીને મહાભારત રામાયણનો આખો ઇતિહાસ છે કે એ જે આપણું પુરાણ છે એ પુરાણ એમને મોઢે હતું. બરાબર. તો એ ક્યાંથી શીખ્યા છે? તો એ સાંભળીને, અને પાછું વસ્તુ પણ કંઈક એવું પણ કહેવા માંગે છે કે જે સાંભળો છો ને એ પણ એવું સાંભળો કે જે તમારી ભાષાને દ્રઢ બનાવી શકે. બરાબર ને? આ જ વસ્તુ ઇંગ્લિશમાં પણ લાગુ પડે છે ધડુક સાહેબ, કે આપણી આસપાસ ઘણા બધા લોકો, ઘણા બધા બિઝનેસમેન થી માંડીને મહાન લોકો, એવા લોકો જોયેલા છે આપણે કે જેમ સાહેબે વાત કરી ને કે ભાઈ એ લોકો ભણેલા નથી પણ ગણેલા છે. એ લોકોને અક્ષર જ્ઞાન કદાચ નથી, પણ જો તમે એમને બેસાડી રાખો ને તો એ તમારા 2-3 દિવસો, તમે કલાકોના કલાકો એમની સામે બેસી જાઓ ને તો પણ તમે હલો નહીં. ગણતર છે, એવી પકડ એમની અંદર છે. તો આ જ વસ્તુ અંગ્રેજીમાં પણ એવું લાગુ પડે છે કે ભાઈ અમુક લોકો એવા પણ છે આપણી આસપાસ કે જેમને ખરેખર અક્ષર જ્ઞાન નથી પણ છતાંય ઇંગ્લિશ પણ એટલું સારું બોલી શકે છે. તો એ બાબતે તમારું શું મંતવ્ય છે? તમારા અનુભવો શું કહે છે? થેન્ક યુ પૂજાબેન, કે આ ક્વેશ્ચન છે ને ખરેખર અંગ્રેજી માટે તો બહુ જ ચોટદાર છે. તો એના માટે સીધું આપણે ને રવિન્દ્રનાથ ટાગોર ઉપર જ નજર કરવી જરૂરી છે. કેમ કે ટાગોર સાહેબનું જ્યારે પ્રાઇમરી એજ્યુકેશન ચાલતું હતું ને ત્યારે સ્કૂલ છોડી અને જતા રહેતા હતા રિસર્ચની અંદર, સ્કૂલનો બંકિંગ કરતા ટૂંકમાં. પછી જંગલોમાં રેખડા ને ત્યારે એને એવો અનુભવ થયો કે પ્રકૃતિ જેવો મહાન શિક્ષક કોઈ છે જ નહીં, અને એને પાસેથી જે જ્ઞાન મળ્યું તો એને એના પપ્પાને રજૂઆત કરી કે પપ્પા મારે છે ને અંગ્રેજી શીખવું છે ને આ જે પ્રકૃતિનું જ્ઞાન છે ને મારે અંગ્રેજીમાં રેડવું છે, બરાબર? એટલે એને 1 વર્ષ માટે કોઈ ગોરા ટીચર રોક્યા એને ઘરે, અને એની પાસે એને શિક્ષણ મેળવ્યું. અને પછી તો ઇતિહાસ બોલે છે કે સાહિત્યનો નોબેલ પ્રાઇઝ જો દુનિયામાં કોઈને મળ્યું હોય તો એ ટાગોર સાહેબને એકને જ મળ્યું છે. અને એની કૃતિઓ ઇંગ્લિશમાં તમે વાંચો અને ગુજરાતીમાં વાંચો, તમે અભિભૂત થઈ જાઓ. બેંગાલીમાં એને જે કામ કર્યું છે, તો એવા ધીરુભાઈ અંબાણી છે, મારા 2 મિત્રો છે, એ 11 ધોરણ સુધી ભણેલા છે બેના, પણ અત્યારે એ વર્લ્ડના કોઈ કન્ટ્રી એવા નથી કે જ્યાં એ ગયા ન હોય અને એને ઇંગ્લિશમાં ક્યાંય પ્રોબ્લેમ થયો હોય. ચોક્કસ. એટલે જો તમારી અંદર રસ હોય અને તમારે જરૂરિયાત ઊભી થાય ને, એટલે તમે એક વાત કરી તમારા બંનેના બાની ને નાની માની XYZ ની, તો ભડલી છે, કબીરજી છે, અને ઇવન નરસિંહ મહેતા કોઈ કોલેજ કે યુનિવર્સિટીમાં ભણવા ગયા નહોતા, પણ છતાં આજે 700 વર્ષ પછી પણ એની કૃતિઓ એટલી જ પ્રચલિત છે ને ગવાય છે. અને એના કબીરજીના જે દોહા છે, તો એની અંદર જે છંદોબદ્ધતા ને આ બધું છે, તો એ બધું શું છે કે માણસની અંદર, હું તમને કહું ને કે હું મારા બોર્ડ ઉપર ઘણીવાર એમ લખું છું, મારા ફોટા પાછળ એક સ્વામી વિવેકાનંદનું પોસ્ટર હતું કે યુ કેન ડુ એનીથિંગ એન્ડ એવરીથિંગ, બિલીવ ઇન ધેટ, ઓલ પાવર ઇઝ વિધિન યુ. એટલે તમારી અંદર બધી ક્ષમતા છુપાયેલી, તમે બધું કરો. અપંગ હોય, આંધળા હોય, કોઈ પણ હોય, એની અંદર એક વખત જાગ્યું કે ભાઈ મારે આ ફિલ્ડમાં માસ્ટર બનવું છે, પછી દુનિયાની કોઈ તાકાત એવી નથી કે એને રોકી શકે. આજે હું પોતે M.Com હતો છતાં ઇંગ્લિશ ફિલ્ડમાં ટીચિંગમાં આજે મેં એક એવા લેવલે મારી ઇન્સ્ટિટ્યૂટને પહોંચાડી કે આજે 68 યરની વ્યક્તિને પણ હું શીખડાવી શકું છું. તો એ મારા મનમાં જ્યારે મેં ચોક ડસ્ટર પકડ્યું બરાડ સાહેબને ત્યાં અને ધોળકિયા સાહેબને ત્યાં મેં કામગીરી શરૂ કરી, ત્યારે એક જ નક્કી કર્યું હતું, અને હું આ સબ્જેક્ટને છોડ્યા વગર હું મારી જિંદગી પૂરી નહીં કરું. અને એના હિસાબે આપણે આજે મળ્યા છીએ. ચોક્કસ. કેમ નહીં, હજુ પણ આપણે આગળ મળીશું એવી જ અમને અપેક્ષા છે, કેમ કે સમય મર્યાદિત હોય ને એટલે અમારે કેટલું બધું જાણવું હોય ને તો પણ અમે નથી જાણી શકતા. સાહેબે વાત કરી ને ત્યારે છેલ્લે એક વાક્ય યાદ આવે કે જરૂરિયાત છે ને એ તમામ શોધોની જનની છે. જ્યારે માણસને જરૂરિયાત ઊભી થાય, એને ભાષા શીખવાની જરૂરિયાત ઊભી થાય ને ત્યારે ચોક્કસપણે ભાષા શીખશે. જો મનથી ઈચ્છા હશે તો એ કોઈ પણ ભોગે એ વસ્તુને શીખીને રહેશે. અને ગુજરાતી અંગ્રેજી ભાષા શું, વિશ્વની કોઈ પણ ભાષા
માણસને જ્યારે જરૂરિયાત ઊભી થાય છે ત્યારે શીખી જ શીખી જાય લે છે. પણ ખાસ આજનો અમારો ઉદ્દેશ્ય એ જ હતો કે ભાષા શીખો, પણ ભાષાનું જે મહત્વ છે, એનું જે ક્રીમ છે, એનું જે એકચ્યુઅલ ભાષા શું છે ને એ જાણીને એને શીખો, એ જ સૌથી વધારે અગત્યનું છે. ને એ જ વાત કરી આપણા આજના બે તજજ્ઞોએ, શ્રી આહલપરા સાહેબ અને શ્રી ધડુક સાહેબે. આપનો ખૂબ ખૂબ આભાર કે આપે અમને Thank you. આપનો અનુભવનો નિચોડ આજે અમને આપ્યો છે. મિત્રો, આપને પણ એ જ કહેવાનું કે ભાષાની જ્યારે વાત કરીએ છીએ કે પ્રત્યાયનનું શ્રેષ્ઠ માધ્યમ છે, ત્યારે એક નાનકડી પંક્તિ કહી અને આજનો આપણો પ્રોગ્રામ છે પૂર્ણ કરીશું કે ભાષા નહીં પણ માત છે, ચાલો જતન કરીએ. ભાષા નહીં પણ માત છે, ચાલો જતન કરીએ. માતા વિના આ બાળને તો કોઈ અપનાવે નહીં. ક્યા બાત, બહુત અચ્છા. તો માતાનું, આપણી ભાષાનું જતન કરવું આવશ્યક છે. તો અમે આશા રાખીએ કે આજનો આપણો પ્રોગ્રામ આપને ખૂબ ફળદાયી નીવડે. આવતા સપ્તાહે ફરી મળીશું આવા નવા તજજ્ઞો સાથે, એમની પાસેથી એમના અનુભવોનું ભાથું મેળવીશું. ત્યાં સુધી ખૂબ ખુશ રહો, આપની ભાષાને વિસ્તારતા રહો અને જગમાં આપનું નામ રોશન કરો, એવી જ આશા સાથે. જય ભારત. નમસ્કાર. નમસ્કાર.